વાલોડ તાલુકાના પંચાયત કચેરી ખાતે કામ કરતા કર્મચારીઓ સરકારના નિયત કરેલ સમય સુધી સાંજે રહે છે અને પોતાની ફરજ બજા કરે છે, પરંતુ વાલોડ ગ્રામ પંચાયતના કર્મચારીઓ સરકારના નિયત કરેલ સમય પહેલા જ કચેરી બંધ કરીને રવાના થઈ જતા હોય છે, જેના કારણે તાલુકા કક્ષાના અધિકારીઓ કરતાં ગ્રામ પંચાયતના અધિકારીઓ મોટો હોદ્દો ધરાવતા હોય તે પ્રકારનું કૃત્ય અહીં જોવા મળી રહ્યું છે। વાલોડ તાલુકા પંચાયત ઓફિસના બાજુમાં આવેલ ગ્રામ પંચાયત સરકારશ્રીના ગ્રામ પંચાયત ખોલવાના અને બંધ કરવાના સમય પહેલા જ બંધ થતી હોય છે, ત્યારે બાજુમાં આવેલ તાલુકા પંચાયતના અંદર ટીડીઓ સાહેબ તેમજ તેમનો સ્ટાફ તો સાંજે 6 વાગ્યા સુધી પોતાની ઓફિસમાં પ્રામાણિકતાથી ફરજ બજાવે છે। વાલોડ ગ્રામ પંચાયતના સત્તાધીશો અને પંચાયતની અંદર રહેલો સ્ટાફ પોતાની મનમાનીથી નિયત કરેલ સમય પહેલા જ ગ્રામ પંચાયતને તાળું મારીને રફુ ચક્કર થતા હોય છે। 5 વાગ્યા પહેલા જ વાલોડ ગ્રામ પંચાયતને તાળું લાગ્યું હોય છે, ત્યારે 5 વાગ્યા બાદ આવનારા અરજદારો તો બંધ તાળાને જોઈને નિરાશ મોઢે પરત ફરી જતા હોય છે। રિપોર્ટર કુંદન પાટીલ, તહેલકા ન્યૂઝ, તાપી।